ઠંડીનું વાતાવરણ એટલે ગાડી લાવવું પડે. આ સંસારના અંદર જેનું નિર્માણ થાય છે એનું નિર્માણ વચ્ચે થાય છે ને. તો આપણા વચ્ચેથી જે પોતાનું જીવન પૂર્ણ કરીને જે પોતાના નિર્ધારમાં પધાર્યા એવા થોડી બેન ના આત્માને શાંતિ મળે એના માટે આપણે ત્રીસો પધાર્યા છે કે આ જગતના અંદર અલગ અલગ પ્રેમ છે. કોઈ તનથી પ્રેમ કરે, કોઈ મનથી પ્રેમ કરે, કોઈ ધનથી પ્રેમ કરે અને કોઈ સાચા ભાવથી પ્રેમ કરે. તો સજ્જનો, આજનો જે વ્યવહાર છે, આજનો જે પ્રસંગ છે એ ખરેખર સાચા ભાવનો વ્યવહાર છે. થોડી બેન તો અત્યારે આપણા વશમાં નથી ને. એ તો જે 5 તત્વનું જે આ શરીર હતું એને છોડીને પોતાના નિષ્ઠામાં પધાર્યા. પણ સજ્જનો, પેલું ભજનમાં કીધું છે કે 10 દરવાજા બંધ કર્યા પણ નિકલ ગયા સ્વાર. થોડી ધીરે ગાડી હતો મેરા રામ કા ગયા. આ શરીરના અંદર 10 દરવાજા બતાવ્યા છે. ગયા દરવાજે આ જીવાત્મા આમાંથી નીકળે ત્યાં એનું કામ થાય, ત્યાં એમનો વાસો થાય. દરેક દરવાજામાં દરેક રસ્તાનો હદ અલગ અલગ હોય છે. એવી રીતે આ 10 દરવાજા છે. એના અંદરથી આમ તો આપણે તો એમ માનીએ કે આ જે ખોડી બેન હતા એ ખરેખર સાસા સન્નારી હતા. કે એને એના જીવનના અંદર જે ગુરુ ભક્તિ અપનાવી અને શરીર છોડ્યા સુધી ગુરુ ભક્તિ એમણે છોડીને એનું પૂર્ણ્ય કહેવાય. એનું પૂર્ણ આ જીવન પૂર્ણ થયું કહેવાય. કેમ કે આ મનુષ્ય આપણને ક્યારે મળે? ઘણા જન્મોના પુણ્યના પ્રતાપે આપણને આ મનુષ્ય અવતાર પ્રાપ્ત થતો હોય છે. અને આ જે મનુષ્ય અવતાર તો ક્યારે મળે? મોક્ષનો દરવાજો મેળવવા માટે. મોક્ષ એટલે કોને કહેવાય? આમ તો ઘણા ભજનમાં આપણે જ્યારે કોઈ મરી જાય ને ત્યારે ઘણા બધા કહે છે ને મોક્ષ કી જાય. મોક્ષની જે બોલવામાં નથી આવતું, મોક્ષના માલિકને જે બોલવામાં આવે. દરવાજાનો માલિક કોણ છે? આ ઘર છે એમાં કનુદાસ સાહેબ છે. દરવાજો કોને બનાવ્યો? કનુદાસ સાહેબ બનાવ્યો. એ દરવાજો પોતે માલિક નથી. એટલે મોક્ષનો માલિક કોણ છે? એ જે ખોડી બેન એના જીવનમાં એમને અપનાવ્યો. પણ એ ભેદ એમને ક્યારે પ્રાપ્ત થયો? જ્યારે એને ગુરુ કર્યા ત્યારે. ક્યાં મોક્ષનો દરવાજો કેવી રીતે પ્રાપ્ત થતા? એ ગુરુના ચરણમાં ગયા પછી પ્રાપ્ત થતા. તો આજે ખરેખર આજે ખોડી બેન એ તો એમની ભક્તિ કરી ગયા, સાથે સાથે એમના સંતાનોને પણ આ લાઈન બતાવી. આ મનુષ્ય જીવનનું સૌથી શ્રેષ્ઠ અને પરમ કર્તવ્ય છે. જો દરેક મનુષ્ય જો આ કર્તવ્ય જો પાલન કરે અને પોતાના સંતાનો જ્યારે આવા સંસ્કારો આપે તો આ જગતના અંદર સ્વર્ગ જ છે. સ્વર્ગ બહાર નથી. એટલે એમના આત્માને શાંતિ મળે એના માટે આપણે સદગુરુને પ્રાર્થના કરીએ છીએ. બધા જે બોલો પ્રેમથી જે બોલજો. બોલો સદગુરુ કબીર સાહેબ કી જય. કોઈ બહુ ઓછો જ આવે છે. ખરેખર બધા સાસા ભાવથી નથી આવેલા. હે આપણે અહીંયા જ્યારે જે બોલતા હોય ને, જ્યારે રાજાઓની રજવાડામાં જ્યારે લડાઈ થતી ને પેલા વખતમાં, ત્યારે એને જયનો હુંકારો આપવામાં આવતો. એટલે ઉત્સાહ વધારવામાં આવતો જીત માટે. તો આપણે જીતાડવાનું છે ને. તો જય તો બધા બોલો કે જેથી આપણે જે અત્યારે પધાર્યા છો શાના માટે? આ જે ખોટી બેનના આત્માને શાંતિ માટે.
તો એને તો આપણે વધારવું જ પડશે ને, અને એવા જ પરમાત્મા પાસે જવું છે. બોલો સદગુરુ કબીર સાહેબ કી, સદગુરુ કબીર સાહેબ કી, સદગુરુ કબીર સાહેબ કી જય. ખૂબ ધન્યવાદ. સજ્જનો છે, મેં 3 વખત બોલાવ્યું. આ પણ સમજવાનું જાણવાની રીત છે. મેં 3 વખત જઈ કેમ બોલાવ્યું? આ જગતના અંદર આ જીવાત્મા 3 લોકના હદમાં બંધાયેલો છે. કેટલા લોક? 3 લોક. કયો કયો? આકાશ, પાતાળ અને મૃત્યુ. આપણે મૃત્યુ લોકમાં છે. આ 3 લોક છે ને. કબીર સાહેબ નો ફોટો જોજો તમે. કબીર સાહેબ નો ફોટો છે તો આમાં 3 આંગળી આમ છે. એનું ભેદ શું છે? પણ આપણે આ મનુષ્ય જ્યારે આવા સંતના સંગમાં જાય ને તો આ ભેદ મળી જાય. સત્ય વસ્તુ એવું છે કે બધા જ કહે છે કે ભાઈ સર્વોપર સત્ય છે અને સર્વોપર સત્ય છે. સત્ય જ વાત છે. સર્વમાં સર્વ સત્ય જ સર્વોપર છે. અને જો એ સત્ય જે વસ્તુ જે છે એનો જો આ માણસને એનું મર્મ જો મળી જાય અને એનો ભેદ જો જાણીને એ રસ્તાને એને મેળવવા માટે જો આ મનુષ્ય પ્રયત્ન કરે તો અવશ્ય સત્યમાં પડી જાય. તો હું ધૂન બોલું છું. સદગુરુને એક વિનય રૂપ ધૂન છે, બધા પ્રેમથી બોલજો. જય કરુણામય જય કબીર જય.
તો સદગુરુને ભક્તિ કરવાની જરૂર છે. સજ્જનો, આ ભવ સાગરની ગુલામણીમાં અનેક જન્મોથી આ જીવાત્મા ભટકો ખાઈ રહ્યો છે. પણ હવે ઉત્તમ મનુષ્ય સારું આપણને જો તક મળી છે અને આ તકમાં જો આપણે સુખી જઈશું તો સફળતા સાંભળ્યું છે ને, આ અવસરમાં સુખી ગયા તો ભાઈ ખાસો જમનામાં એટલે કીધું.
સાહેબને મોટી બેન કી જય. આ જગડિયાનંદ કી જય. જગ્યા ભૂમિ માત